જન્મદિવસની શુભકામના માસાજી. મારા નમસ્તે. ભગવાન તમારા સ્વાસ્થ્યને તંદુરસ્તી આપે એવી મારી પ્રાર્થના. તમારી પાસે જેટલી વાર બેઠી, જ્યારે પણ બેઠી, કંઈ ને કંઈ નવું શીખી, કંઈ ને કંઈ બોધપાઠ મળ્યો. તમારી સાથે હું જીનમાં જે રહી છું અને જે યાદો જે આપણે ભેગી કરી છે તે જિંદગીમાં ભૂલાય એવી નથી. હું એક બાજુ ચિંતાને સૂતી હતી, એક બાજુ હું સૂઈ જાઉં, તમે મને વાર્તા કહેતા હોય, રોજ કોઈ ને કોઈ નવી વાર્તા, રોજ નવો નવો બોધપાઠ, અને એ જીવનમાં કેટલું મારા ઘડતરમાં ઉપયોગી છે એ હું તમને શબ્દમાં વર્ણવી શકું એવું છે જ નહીં. હમણાં પણ ગયા અઠવાડિયે આપણી વચ્ચે વાત થઈને તમે મને જે હિંમત આપી કે ના, તારો નિર્ણય બરાબર છે અબુ, આજે ને કાલે પણ તારી જોબ છોડવાની જ હતી કે તારી જોબ પતવાની જ હતી, તો એવું માની લે કે અત્યારે જ તારી જોબ પૂરી થઈ છે, પણ હવે ફેમિલીએ સાથે રહેવાનું અને તારો નિર્ણય બરાબર છે એટલું તો તું ત્યાં જીવી લે હે. એના માટે તમે મને જે હિંમત આપી છે એ હું વર્ણવી શકું એવું છું જ નહીં શબ્દમાં કે તમે મને કેટલી હિંમત આપી છે. થેન્ક યુ સો મચ માસાજી, થેન્ક યુ સો મચ.